જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનમાં આજનો વિષય છે આપણા મનની શક્તિ દ્વારા યાદશક્તિ વધારો। હા મિત્રો, ચાલો આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ। મિત્રો, આપણને ખબર નથી આપણા મનની અંદર કેટલી બધી શક્તિ રહેલી છે। આપણી એ મનની શક્તિને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તેની ઉપર વ્યવસ્થિત વિચાર કરીને કાર્યમાં લેવામાં આવે તો આપણને ઘણો બધો લાભ થતો હોય છે, પણ આપણને તેની ખબર હોતી નથી। આપણું મન બહુ શક્તિશાળી છે। માનસિક શક્તિની કેટલીક રીતો હોય છે જે આપણે શીખવી પડે। જો આ રીતો આપણે શીખી ગયા તો આપણા જીવનમાં આપણે ઘણો બધો બદલાવ લાવી શકીએ છીએ। મિત્રો, તમને એમ થતું હશે કે વળી આ મનની શક્તિ વિશે તે વળી એવું શું આટલું બધું વિચારવાનું હોય કે તેમાંથી શીખવાનું હોય કે તેની કોઈ રીત શીખવાની હોય, પરંતુ મિત્રો, અત્યારે આ સમયમાં જ્યારે હતાશા, ચિંતા, બેચેની, માનસિક રુગ્ણતા આવી બધી બીમારીઓ જે આપણા મગજની અંદર, મનની અંદર ઘર કરી ગઈ છે, તેને દૂર કરવા માટે, તેનાથી બચવા માટે, તેનાથી આપણે છુટકારો મેળવવા માટે આપણી મનની શક્તિનો યોગ્ય ઉપયોગ શીખવો પડે। મિત્રો, આ એટલું બધું અઘરું પણ નથી, એકદમ સાવ સાદી રીતો હોય છે, પરંતુ તેનો વારે વારે આપણે અમલ કરવો પડે, તેનું સતત પુનરાવર્તન કરતા રહેવું પડે, તો આપણે આપણા જીવનમાં ઘણો બધો બદલાવ લાવી શકીએ છીએ। મિત્રો, આપણે વિચાર કરીએ યાદશક્તિ ઉપર, તો આપણી મનની કે મગજની યાદ રાખવાની જે ક્ષમતા છે તેને આપણે બધા યાદશક્તિ કહીએ છીએ। કેટલાક લોકોની યાદશક્તિ બહુ તેજ હોય છે, સતેજ હોય છે, તેઓ ઘણું બધું યાદ રાખી શકતા હોય છે, તો કેટલાક લોકો ભૂલકણા સ્વભાવના હોય છે, તેમને ઝાઝું યાદ રહેતું હોતું નથી। મિત્રો, તો જેઓ યાદ રાખી શકતા નથી, જેમનો સ્વભાવ ભૂલકણો છે, એઓએ યાદશક્તિ વધારવા માટે આ પ્રયોગ કરવા જેવો ખરો। તો મિત્રો, આની શરૂઆત કરવાની છે આપણે રાત્રે સૂવાના સમયે, કે જ્યારે આપણે રાત્રિનું ભોજન પતાવીને આપણા પલંગમાં લાંબા થઈને પડ્યા હોઈએ, ત્યારે એકદમ આરામની સ્થિતિમાં, આજુબાજુ કોઈ પ્રકારનો શોર બકોર ના હોવો જોઈએ, કોઈ પ્રકારનો અવાજ ન હોવો જોઈએ। આપણે પોતાના વિચારોને, આપણા મગજની અંદર, મનની અંદર જે વિચારો ચાલે છે તેને ધીમે ધીમે શાંત કરતા જવાના છે। આપણા શરીરને એકદમ તાણ મુક્ત કરવાનું છે, અનુભવ કરવાનો છે કે મારું શરીર એકદમ તાણ મુક્ત થઈ રહ્યું છે, હું અત્યારે રિલેક્સ થઈ રહ્યો છું, હું અત્યારે એકદમ શાંત થઈ રહ્યો છું। આવું થોડી વાર તમે ચિંતન કરશો મનમાં અને મનમાં, એટલે તમારું મન એકદમ શાંત થઈ જશે, રિલેક્સ થઈ જશે। પછી નેક્સ્ટ સ્ટેપમાં તમારે મનને, આપણા મનને સૂચના આપવાની છે કે હે મારા શક્તિશાળી મન, હું તને આદેશ આપું છું, હું તને તારી આગળ માંગણી કરું છું કે મને યાદ રહેતું નથી, હું મારી યાદશક્તિમાં વધારો કરવા માંગુ છું,
યાદ રહે મિત્રો, આપણું મન સાવ શાંત થઈ ગયું હોય, વિચારોનો પ્રવાહ એકદમ સાવ એટલે સાવ સ્થિર થઈ ગયો હોય, ત્યારે જ આ આપણે શરૂ કરવાનું છે કે હે મારા મન, હું મારી યાદશક્તિમાં વધારો કરવા માગું છું, મારે તારી મદદની જરૂર છે. તો મને મારી યાદશક્તિ વધારવામાં મદદ કર. હવે આગળ વિચારવાનું છે કે મને વિશ્વાસ છે હે મારા મન, તું મને મદદ કરીશ. પછી વિચારવાનું છે, અનુભવવાનું છે કે ખરેખર આપણી યાદશક્તિમાં વધારો થઈ રહ્યો છે, આપણને બધું યાદ રહી રહ્યું છે તેવો અનુભવ કરવાનો છે. ધીમે ધીમે આ બાબતને વારે વારે આપણા મનમાં રિપીટ કરતા જવાની છે, સતત પુનરાવર્તન કરવાનું છે કે મારી યાદશક્તિમાં સુધારો થઈ રહ્યો છે, મારી યાદશક્તિ વધી રહી છે, મને બધું યાદ રહી રહ્યું છે અને મારું મન આ દિશામાં કાર્ય કરી રહ્યું છે. આ બાબતને, આ વિચારોને મનમાં મજબૂતાઈથી કેદ કરી લો. મનની અંદર દ્રઢ કરી નાખો કે મારી યાદશક્તિ વધી રહી છે, હું પહેલાંની કરતાં અત્યારે બધું યાદ રાખી શકું છું સારી રીતે, મને બધું યાદ રહી રહ્યું છે, હું ભૂલકણો હતો એ મારી ટેવ ભૂલાઈ ગઈ છે અને મને હવે મારી એ બાબતમાં ઘણો બધો સુધારો થઈ રહ્યો છે. સાથે સાથે અનુભવ પણ કરતું જવાનું છે. હવે આ કરી લીધા પછી પોતાની જાતને એકદમ શાંત અવસ્થામાં આપણે જતા રહ્યા હોઈએ તેમાંથી બહાર નીકળવાનું છે અને ફરી પાછા આપણે આપણા કાર્યમાં જે પ્રવૃત્તિ કરતા હતા તેમાં લાગી જવાનું છે. ટૂંકમાં આપણે એટલું કાર્ય કરવાનું છે કે આપણા મનને એકદમ શાંત કરીને આપણે એની અંદર, આપણા મનની અંદર એટલા વિચારો આત્મસાત કરી દેવાના છે કે હે મારા મન, મને યાદશક્તિમાં વધારો થઈ રહ્યો છે, હું અત્યારે યાદ રાખી શકું છું અને ધીમે ધીમે મારી યાદશક્તિમાં સુધારો થઈ જશે. આવું મનને વારંવાર જો પછી રિપીટ કરવામાં આવે, જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે આ તમારે યાદ કરતા જવાનું, તો શું છે આ આપણી એક ટેવ પડી જશે. પછી આપણને ધીમે ધીમે બધું યાદ રહેવા માંડશે મિત્રો. જે આપણને યાદ રહેતું નથી એ ધીમે ધીમે યાદ રહેવા લાગશે, મન એ દિશામાં કાર્ય કરવા લાગશે જેની આપણને ખબર પણ નહીં પડે. ધીમે ધીમે આપણી યાદશક્તિમાં વધારો થશે મિત્રો. આ ટેકનિક જ્યારે સમય મળે ત્યારે તમે અપનાવજો, તમને ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, વિચાર મંથનમાં મનની શક્તિ દ્વારા યાદશક્તિમાં વધારો કરીએ એ વિશે આજે આટલું. બસ. જય માતાજી.